બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવ્યા. અરાવલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જયંબે મંદબુદ્ધિ મહિલા સેવા સમાજ બાયડ ખાતે તિથિભોજન તથા નિવૃત્ત સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું. બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના જન્મદિવસ નિમિત્તે બાયડ તાલુકામાં વિવિધ સ્થળોએ અલગ અલગ સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા. વાત્રક ધારેશ્વર મહાદેવ ખાતે પૂજા અર્ચના કર્યા બાદ ધવલસિંહ દ્વારા સફાઈ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વર્ગસ્થ માજી ધારાસભ્ય રામસિંહ સોલંકીના માદરે વતન આમોદરા ખાતે 12 પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું. જયંબે મંદબુદ્ધિ મહિલા સેવા સમાજ બાયડ ખાતે દિવ્યાંગ ભાઈ બહેનોને તિથિભોજન કરાવવામાં આવ્યું હતું, જ્યારે અરાવલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિવૃત્ત સૈનિકોનો સન્માન સમારંભ યોજી સૈનિકોને સન્માનપત્ર આપી શાલ તેમજ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ધારાસભ્ય ધવલસિંહ જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરી દિવસને યાદગાર બનાવવા માટે કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ નિમિત્તે વાત્રક હોસ્પિટલમાં દર્દીઓને ધારાસભ્ય દ્વારા ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. ધવલસિંહે તેમના જન્મદિવસ નિમિત્તે નિરાધાર અને અનાથ બાળકો માટે સતત પ્રયત્નશીલ શિક્ષણ એજ કલ્યાણ સંકુલને 1 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરી પણ સેવાકીય કાર્ય કર્યું હતું. બાયડ તાલુકા પંચાયત ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી એપીએમસી બાયડ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પણ શ્રદ્ધાસુમન રૂપે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઇન્દ્રાણના ગોડાદરા ગામે શહીદવીર જીતેન્દ્રસિંહના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી તેમજ એક પેડ માં કે નામ અંતર્ગત ઇન્દ્રાણ ગામે છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે માલપુરના કોઠિયા ગામે લાઇબ્રેરીનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. માલપુર ખાતે શ્રી રક્ષેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું તેમજ જરૂરિયાતમંદ બાળકોને કપડાં તથા ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ તેમના જન્મદિવસની અનોખી ઉજવણી કરી અને લોક સેવા માટે નવ રાહ ચીંધ્યો હતો. બાયડથી જગદીશ પ્રજાપતિ સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલા. જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ. આજે મારા જન્મદિવસ નિમિત્તે મારા મત વિસ્તારના કાર્યકર્તાઓ, મારા સાથી મિત્રો તેમજ તમામ મતદારોએ ગામે ગામ ખૂબ સુંદર આયોજન કર્યું છે. તે બધાનો હું દિલથી આભાર માનું છું. મેં કલ્પના નથી કરી કે આ પ્રકારે અપાર પ્રેમ મળશે. મારા માટે તો આ મતદારોએ હર હંમેશ પ્રેમ રાખ્યો જ છે. સાથે બીજી વાત કરું કે જે રીતે સવારના પોરમાં મારી સંસ્થામાં બાળકો વતી એ લોકોએ જે બિલીપત્ર 1 લાખ બિલીપત્ર ચડાવવાનો જે સંકલ્પ કર્યો હતો, આખા દિવસ દરમિયાન એમણે બિલીપત્ર ચડાવ્યા, ગાયોને ઘાસ ખવડાવ્યું અને ગૌશાળાની અંદર જઈને તેવી જ રીતે ધારેશ્વર મહાદેવની અંદર શિવલિંગની શિવ પૂજા કરી, ત્યાંથી સફાઈ કામ કર્યું. જે રીતે પ્રેરણા મળી, જે રીતે કાર્યકર્તાઓએ કામો કર્યા અને કાર્યકર્તાઓએ જે રીતે બધા જ જગ્યાએ વારંવાર કહેવાય મંદબુદ્ધિ આશ્રમમાં તિથિભોજન, તેવી જ રીતે અમરગઢમાં, તેવી જ રીતે વાત્રકમાં વાજપેયીજીની પુણ્યતિથિ નિમિત્તે ફ્રૂટ વિતરણ હોય કે વાત્રકમાં હોસ્પિટલની અંદર ખૂબ મોટો વિશાળ હોલનું ઉદ્ઘાટન હોય, એવી જ રીતે મંદબુદ્ધિ આશ્રમની અંદર 100થી વધુ સૈનિકોનું આપણે અહીંયા સન્માન કર્યું કે જે હર હંમેશ દેશ માટે લડતા આવ્યા છે. એવા 6 થી 7 તો વિધવા બહેનો પણ હતી કે જેમના પતિ ક્યાંક ને ક્યાંક શહીદ થયા છે. તેવાનું પણ આપણે અહીંયા સન્માનનું આયોજન કર્યું. મારા અરાવલ્લી ચેરિટેબલ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ અને કાર્યકર્તાઓએ જે આયોજન કર્યું છે. આના બાદ પણ સ્વર્ગસ્થ રામસિંહજી સોલંકી, જેઓ પૂર્વ ધારાસભ્ય અને અમારા વિસ્તારનું નાક કહેવાય, રતન હતું, એ જ્યારે આપણી વચ્ચે નથી રહ્યા, શ્રદ્ધાંજલિના ભાગરૂપે આમોદરાની 2000 વિદ્યાર્થીઓને આપણે ચોપડા વિતરણ, ત્યારબાદ માલપુરની અંદર લાઇબ્રેરીનું ભૂમિપૂજનનું આયોજન, એવી જ રીતે ઉમિયાધામની અંદર ભજન કીર્તનનું, એવા કાર્યકર્તાઓનો જે અપાર પ્રેમ મળ્યો છે એ તમામ કાર્યકર્તાઓનો દિલથી આભાર માનું છું. એ બધા જ કાર્યકર્તાઓને હું દિલથી વંદન કરું છું કે મારા જન્મદિવસ નિમિત્તે યાદ રહી જાય તેવા કાર્યક્રમોનું આયોજન કર્યું છે. તે બદલ સર્વ કાર્યકર્તાઓને મારા મતદારોનો ખૂબ ખૂબ દિલથી આભાર.